અમારે 19 ગૌ ભક્તો ઉપર સરકાર દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. બસ આ દેશમાં સારું કામ કરો એટલે તારીખ ભરો. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત આપણે ગામડેથી કરીએ છીએ, પરંતુ આજે મારે જવાનું છે મહુવા સેશન કોર્ટની અંદર, કારણ કે અમે આજથી 2-3 વર્ષ પહેલા એક ગૌ માતા માટેની મુહિમ ઉપાડી હતી, એક આંદોલન કર્યું હતું કે હવે ગૌ માતાને એક રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જેથી કરી સંપૂર્ણ ભારતની અંદર ગૌહત્યા છે એ બંધ થાય. તો અમે એમ તો દ્વારકાથી લઈ અને દિલ્હી સુધીની પદયાત્રા કરી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને આવેદનપત્ર દેવા માટે ગયેલા છીએ. ત્યારબાદ અમે ભાલકાથી લઈ ગાંધીનગર સુધી ગુજરાત ગવર્મેન્ટને આવેદનપત્ર આપવા માટે ગયેલા છીએ. અને ત્યારબાદ એક મુહિમમાં અમારે 19 ગૌ ભક્તો ઉપર સરકાર દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. એ કેસ અત્યારે કોર્ટની અંદર ચાલે છે. અમે એમાં નિર્દોષ જ છૂટવાના છીએ, કારણ કે અમે અમારી ઉપર જેવી કલમો, ગંભીર ગુનાઓની કલમો લગાવવામાં આવી છે, આજીવન કેદની, એવા અમે ગુના કર્યા જ નથી. અમને 1 મહિનાથી 1.5 મહિના સુધી ભાવનગર જિલ્લા જેલમાં રાખ્યા હતા. ત્યારબાદ અમે જામીન ઉપર અમને હાઈકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા. એવો તો અમે ગુનો પણ નહોતો કર્યો, પણ કાંઈ નહીં, હવે નસીબમાં જે લખ્યું હોય એ ભોગવવું પડે અને એનું પરિણામ આપણે ટૂંકમાં આવશે, કારણ કે એમાં આપણે નિર્દોષ છીએ, એટલે નિર્દોષ છૂટવાના છીએ. પણ હવે આપણા નસીબમાં જે લખ્યું હતું એ થઈ ગયું છે ને એ આપણે ભોગવવું પડશે. પણ કાંઈ નહીં, તો આજે જવાનું છે કોર્ટમાં તારીખ ભરવા માટે. જો આપણે અત્યારે આવ્યા હતા મહુવા કોર્ટની અંદર. આપણે એક જૂનો કેસ છે, ગૌ માતા માટેનો કેસ થયેલો છે, તો એના માટે આપણે બધા બધા ભાઈ આવ્યા હતા. કોર્ટમાં એક તારીખ ભરવાની હતી, કારણ કે જ્યાં તે ટાઈમે અમે ગૌ માતા માટે આંદોલન કર્યું હતું. આજથી 2-3 વર્ષ થઈ ગયા છે. એમાં અમે 19 ગૌ ભક્તો હતા કે ગૌ માતા માટે થઈ અને ગૌ હત્યા બંધ કરાવવા માટે, ગૌ માતાને એક રાષ્ટ્રીય દરજ્જો મળે એના માટે અમે સરકારને ચીમકી આપી હતી, અને એનાથી અમારી ઉપર કેસ થયા હતા. તો અમે બધા જો અહીંયા આજે કોર્ટે ભાઈ અલગ અલગ વિસ્તારમાંથી, કચ્છમાંથી, દ્વારકામાંથી, ઉપલેટામાંથી બધા ભાઈ આવ્યા ને. ખાસ આપણે અર્જુનભાઈ આંબલિયા છે, અમે બધા સાથે હતા. બધા આજે તારીખ ભરવા માટે આવ્યા છે. જો અર્જુનભાઈ, કેવલભાઈ, બધા કચ્છમાંથી. શું કહેશો અર્જુનભાઈ? 2 શબ્દ કયો. બસ આ દેશમાં સારું કામ કરો એટલે તારીખ ભરો. એનું કારણ ગૌ માતા માટે આગળ આવ્યા. અમને એમ થયું કે ભાઈ દેશમાં ગાય માતા કપાઈ છે, તો એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો નિર્દોષ ગૌ ભક્તો અને મને જણાવતા આમ તો આનંદ છે, ગર્વની વાત છે, કારણ કે દારૂના અડ્ડા ચલાવીને કંઈક ખરાબ કામ કરીને પણ જેલમાં જવું પડે. પણ અમે ગાયને કપાતી બંધ કરવા માટે અમે જેલમાં ગયા. અને અમારે 19 ભાઈઓ છે, એમાંથી મોટા ભાગના તો ધાણાદારનું વ્યસન નથી, એવા સજ્જન વ્યક્તિઓ છે, અને તેમ છતાંય મહિને તારીખો ભરીએ છીએ. આ હાલત છે. તો આ છે અર્જુનભાઈ, કેવલભાઈ છે. અર્જુનભાઈ છે ને, આમ તો કેટલા દિવસ આપણે દિલ્હી, અર્જુનભાઈ? 603 દિવસ. 603 દિવસ દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરેલા છે, અને ત્યારબાદ અહીંયા ગુજરાતમાં આવ્યા હતા. ખૂબ કઠિન વસ્તુ છે ભાઈ, કે 600 દિવસ ત્યાં દિલ્હી જંતર મંતર ઉપર બેસવું ને એ ખૂબ અઘરું છે. ત્યારબાદ અહીંયા ગુજરાત આવ્યા ને ગુજરાતમાં અમે અહીંયા આંદોલન કર્યું ને, તો અમારી ઉપર 19 ગૌ ભક્તો આજે 3 વર્ષથી કન્ટિન્યુ આ મહુવા કોર્ટની અંદર તારીખો ભરે છે. આ જો આ મહુવાની કોર્ટ છે. આ બધા ભાઈઓ ક્યાંયથી આવે છે. ભરતભાઈ છે, એ કચ્છમાંથી આવે છે. ભરતભાઈ, ક્યાંથી આવો છો? આપણે કચ્છમાંથી આવીએ છીએ, ભુજ. કચ્છ, ભુજથી ઠેઠ અહીંયા સવારમાં કેટલા વાગે નીકળ્યા હતા? ક્યારે? અમે કાલે નીકળેલા છીએ. આજે નીકળી તો આવી ન શકી, કાલે 2 દિવસ થયા અમારે. અને 2 દિવસ થાય અહીંયા પહોંચતા માટે. દર તારીખે અમારે આવવું પડશે. અને કેટલા વર્ષથી આવો છો? લગભગ 2022 થી જ આવી છીએ. ઓ, 2022 થી. કેવલભાઈ છે, એ ઉપલેટાથી આવે છે. કેવલભાઈ, ક્યારે નીકળ્યા હતા? અમે કાલે 6 વાગે નીકળ્યા હતા ઉપલેટાથી. 6 વાગે, એટલે 2 દિવસ બગડે ને ટૂંકમાં. 2 દિવસ. જો 2 દિવસનો સફર કરીને અહીં તારીખો ભરવા માટે આવવું પડે છે. મહુવાથી કન્ટિન્યુ 2-3 વર્ષથી તારીખો ભરીએ છીએ. તરુણભાઈ અમને બસ સ્ટેન્ડે મૂકવા આવે છે. મહુવા કોર્ટે હાજરી પુરાવી બધા ભાઈઓએ, અને બસ જો જઈએ છીએ સિટીમાં, બસ સ્ટેન્ડ બાજુ જઈએ છીએ. શું કહેશો તરુણભાઈ? બસ જો આ 3 વર્ષથી ગૌ માતાની સેવા કરતા હતા અને ગૌ હત્યા બંધ થાય એના માટેના પ્રયત્ન કરતા હતા. તો કેસ થઈ ગયા છે, 3 વર્ષથી તારીખો ભરીએ છીએ. હું, અર્જુનભાઈ, કેવલભાઈ અત્યારે અમે જાય છીએ મહુવા બસ સ્ટેન્ડે. તો બસ હવે આવું ધક્કા ખાધા કરીએ. અર્જુનભાઈ, તમે શું કહેવા માંગો છો? બસ જીવનમાં કંઈક
ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો કંઈક કરીને જાય અહીંથી. તો એ અમારો પ્રયાસ હજી એવો જ છે કે ભાઈ આ ભારતમાંથી ગૌહત્યા બંધ થાય. સરકારે ભલે ખોટા કેસ કર્યા છે પણ સરકારને એક દી અફસોસ થશે કે અમે આમ સાચા માણસોને હેરાન કર્યા છે. બરાબર. થોડીક તકલીફો તો પડે છે જીવનમાં, કારણ કે આપણે જોઈએ જ છીએ, કારણ કે અમે જેલમાં હતા ત્યારે 450 લોકો હતા. બધા અલગ અલગ ગુનાઓમાં આવતા હોય છે અને અલગ અલગ ગુનાઓ મતલબ થતા હોય છે. પણ અમને આનંદ એ વાતનો છે કે ગાય માતા માટે અમે જેલમાં ગયા, આ કેસ પણ ચાલે છે. તો આ કોઈ નાનો સૂનો સંઘર્ષ નથી મિત્રો. બધું કામ મૂકી છોડી અને 2 થી 3 દિવસ બગડે છે ત્યારે તારીખ હોય છે ત્યારે, અને ઓછામાં ઓછા 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે એક જણાને. હિસાબ કરી લો, આજે સતત 3 વર્ષ જેવું થઈ ગયું. 3 વર્ષ તો પૂરા થઈ ગયા છે, 4થું વર્ષ ચાલુ થાય. હાર્દિક પટેલના કેસ પાછા ખેંચાણા તો કઈ એમાં શું કહેવા માંગશો? એમાં એવું છે ભાઈ કે હાર્દિક પટેલ છે એ સમાજ માટે લડતો છે, બરાબર, સમાજ માટે. તો અમે તો ગૌ માતા માટે લડીએ છીએ. એટલે આમ તો અત્યારે અમારો કોઈ સમાજ નથી, બરાબર. અને અત્યારે તમે સમાજ માટે લડો તો તમને બધાય સમાજ સાથ આપે. પણ ગાય તો શું છે કે ભલે કહેવાય 18 વર્ષની માં, પણ ગાયનું અત્યારે કોઈ છે નહીં જીવનમાં. કારણ કે ગાયની અત્યારે દુર્દશા જ એટલી છે, એટલે ગાયની કોઈને પડી નથી. એટલા માટે અમારી પાછળ મતલબ કે કોઈ એવું પીઠબળ નથી. જો પીઠબળ હોય તો હાર્દિક પટેલના કેસ પાછા ખેંચાતા હોય રાજદ્રોહના, તો અમે તો એક પ્રકારનું નુકસાન પણ ક્યાંય નથી કર્યું. અમારા કેસમાં ક્યાંય પણ જે બધાને જેને પણ ડોક્યુમેન્ટ જોતા હોય બધાય દેશું અમે. એક પણ પ્રકારનો 1 રૂપિયાનો ક્યાંય નુકસાન નથી કર્યું. કોઓપરેટ કર્યું છે સરકાર સાથે અમે જે આ પ્રોટેસ્ટમાં. આ તો અતિની ગતિ થઈ ત્યારે અમુક એક્શન લેવી પડી અમારે, અને એમાં 1 રૂપિયાનું નુકસાન તો થવા જ નથી દીધું એમ. પણ જે થાય ભગવાન કાઢ્યો ઠાકર દે. સરસ મિત્રો, હવે અમે બસ સ્ટેન્ડ અમે પહોંચવા આવ્યા છીએ. બસ હવે તરુણભાઈ મૂકવા આવે છે. બાકી આખો બ્લોગ તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલના બ્લોગની પૂર્ણાવતિ આજે કરું છું સવારમાં, કારણ કે કાલે રાત્રે થોડું કામ હતું ને મોટા પપ્પાને સૂતો હતો તો બ્લોગની પૂર્ણ નહોતો કર્યો. તો મળશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન દાદા.